લાંબી પ્રતીક્ષા પછી આજે સોમવારે બપોરે અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગની ઘડી આવી પહોંચી હતી. પીએમ મોદીએ પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા કરી હતી. મંદિરના ગર્ભગૃહમાં પીએમ મોદીની સાથે આરએસએસના વડા મોહન ભાગવત અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. હેલિકોપ્ટરથી રામ મંદિર પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. પૂજા વિધિ બાદ પીએમ મોદીએ ભગવાન રામના ચરણોમાં દંડવત પ્રાણ કર્યા હતા. અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ ભગવાનની પૂજા કરી હતી. તેમની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત તેમજ યુપી મુખ્યમંત્રી આદિત્યનાથ જોવા મળ્યા હતા. પૂજા વિધિ બાદ પીએમ મોદીએ ભગવાન રામની પહેલી આરતી કરીને ભગવાનના વધામણા કર્યા હતા. દેશ અને દુનિયાના રામ ભક્તોની ઈચ્છા આખરે પૂરી થઈ છે. રામલલ્લા અયોધ્યામાં રામ મંદિર ગયા છે. આ સાથે 500 વર્ષની લાંબી રાહતનો અંત આવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, સીએમ યોગી આદિત્યનાથ, આરએસએસના વડા મોહન ભાગવત અને તમામ સંતો અને ઋષિઓની હાજરીમાં રામલલ્લાના જીવનને પવિત્ર કરવામાં આવ્યું હતું. પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલ્લાની આરતી થઈ. આ સાથે રામ ભક્તોનું સપનું સાકાર થયું છે. દેશમાં જ નહીં પરંતુ વિશ્વના ખૂણે ખૂણે વસતા રામ ભક્તો ઉજવણી કરી રહ્યા છે. કેટલીક જગ્યાએ રેલીઓ યોજવામાં આવી હતી તો કેટલીક જગ્યાએ રામ ભજન ગાવામાં આવ્યા હતા. કેટલીક જગ્યાએ આરતી પૂજા થઈ હતી અને સર્વત્ર જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા. અયોધ્યામાં રામલલ્લાનો અભિષેક પૂર્ણ થયો છે. આ સાથે રામ ભક્તોની 500 વર્ષની લાંબી રાહતનો અંત આવ્યો છે. ભક્તોની 500 વર્ષની લાંબી રાહનો અંત આવ્યો છે. વડાપ્રધાન મોદીએ સંતો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સહિત 7000થી વધુ લોકોની સભાને પણ સંબોધિત કરી હતી. પીએમ મોદીએ ભગવાન રામના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા હતા. આ પછી મંદિર પરિસરમાં રામ ભક્તોને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને એક શુભ મુહૂર્ત ગણાવ્યું હતું અને આ અવસર પર તમામ દેશવાસીઓને અભિનંદન આપ્યા હતા. તેણે કહ્યું, હું હમણાં જ ઐશ્વર્યની ચેતનાના સાક્ષી તરીકે ગર્ભગૃહમાં તમારી સમક્ષ હાજર થયો છું. કહેવા માટે ઘણું બધું છે પણ મારું ગળું બંધ છે. સિયાવર રામચંદ્ર કી જય. આજ આપણા રામ આવી ગયા એવું કહેવા સાથે સંબોધનની શરૂઆત કરતા પીએમ મોદીએ કહ્યું કે હવે આપણા રામલલ્લા હવે તંબુમાં નહીં રહે. તેમણે કહ્યું હતું કે ભગવાન રામ હવે દિવ્ય મંદિરમાં રહેશે. હું દ્રઢપણે માનું છું કે જે બન્યું છે તે દેશના અને વિશ્વના ખૂણે રામ ભક્તોએ અનુભવ્યું હોવું જોઈએ. આ ક્ષણ અલૌકિક છે. આ વાતાવરણ, આ ક્ષણ આપણા બધા પર ભગવાન શ્રી રામના આશીર્વાદ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 1000 વર્ષ પછી પણ લોકો આ તારીખ, આ ક્ષણ વિશે વાત કરશે. આ રામનો એટલો મોટો આશીર્વાદ છે કે આપણે બધા આ ક્ષણ જીવી રહ્યા છીએ અને તે ખરેખર બનતું જોઈ રહ્યા છીએ. અયોધ્યામાં 500 વર્ષની રાહનો આજે અંત આવ્યો. રામલલ્લા અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન છે. શંખના ફૂંકાતા અને મંત્રોના જાપ વચ્ચે રામલલ્લા તેમના ભવ્ય ગર્ભગૃહમાં બેઠા. પીએમ મોદીએ શુભ મુહૂર્તમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરી. આ પછી અયોધ્યા જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું. આ પછી રામ મંદિર પરિસરમાં હેલિકોપ્ટરમાંથી ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. રામલલ્લાના અભિષેક સાથે રામ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને આ નવા ભવ્ય મંદિરને ભક્તો માટે ખોલવામાં આવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે રામ આગ નથી, રામ ઉર્જા છે. રામ એ વિવાદ નથી, રામ એ ઉકેલ છે. રામ ફક્ત આપણા નથી, રામ દરેકના છે. રામ માત્ર હાજર નથી, રામ શાશ્વત છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે એક સમય હતો જ્યારે કેટલાક લોકો કહેતા હતા કે રામ મંદિર બનશે તો આગ લાગી જશે. આવા લોકો ભારતની સામાજિક ભાવનાની પવિત્રતાને સમજી શક્યા નથી. રામલલ્લાના મંદિરનું નિર્માણ ભારતીય સમાજની શાંતિ, ધૈર્ય, પરસ્પર સૌહાર્દ અને સન્મયનું પણ પ્રતીક છે. આપણે જોઈ રહ્યા છીએ કે આ બાંધકામ કોઈ અગ્નિને નહીં પરંતુ ઉર્જાને જન્મ આપી રહ્યું છે. જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે. ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજિસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કોસર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર. કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર. આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે. આ ઉપરાંત હાલારની સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 આઈસીયુ બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250થી પણ વધુ સ્ટાફગણ.
કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ 5556 દિગ્વિજય પ્લોટ જામનગર. મોબાઈલ 9512 8 12 877 9512 8 12 88 9.